એક તરફ ઉમેદવારી નોંધાવવા માટે ઇલેક્શન કમિશનર ઉમેદવારો પાસેથી શૌચાલયના સર્ટિફિકેટો માંગે છે, પરંતુ પોરબંદર મહાનગરપાલિકામાં એક એવું મતદાન મથક જોવા મળ્યું કે જ્યાં શૌચાલયની સુવિધા જ ન હતી તેમજ અન્ય સુવિધાઓનો પણ અભાવ હતો। જુઓ અમારો ખાસ અહેવાલ। પોરબંદરમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાની 52 સીટો માટે શહેરમાં અનેક મતદાન મથકો પર મતદાન થયું હતું। ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમના ધ્યાનમાં એક એવું મતદાન મથક આવ્યું હતું કે જ્યાં મતદારો માટે તો દૂરની વાત રહી, પરંતુ ફરજ બજાવનારા કર્મચારીઓ માટે પણ શૌચાલયની સુવિધા ન હતી। આ ભારતીય વિદ્યાલય મતદાન મથકે પાયાની સુવિધાઓના અભાવે ભારે વિવાદ સર્જાયો હતો, જેમાં અહીંના જર્જરિત બિલ્ડિંગ માંથી ચાલુ મતદાને પોપડા પડવાની ઘટનાઓ બની હતી, તો કોઈ મોટી ઉંમરના કે દિવ્યાંગો માટે બેસવાની ખુરશીની વ્યવસ્થા પણ ન હતી। આ મથક પર પીવાના પાણીની અને શૌચાલયની વ્યવસ્થા ન હતી અને વીજળી પણ ગુલ હોવાથી હાલ જનરેટરના સહારે કામગીરી ચલાવવામાં આવી હતી। લોકશાહીના પર્વમાં મતદારોને પ્રોત્સાહિત કરવાના દાવાઓ વચ્ચે મતદાન મથકોની આવી બદતર હાલતને કારણે મતદારોમાં ભારે રોષ અને હાલાકી જોવા મળે છે। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે શહેરમાં મહાનગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગુજરાતની પોરબંદરની ટીમ પહોંચી છે વોર્ડ નંબર 10માં। વોર્ડ નંબર 10માં એક એવું મતદાન મથક જોવા મળ્યું છે જે લગભગ 1960ની સાલ કરતા પણ પહેલાની જે વ્યવસ્થા હતી તે પ્રમાણેની વ્યવસ્થા હોય તે પ્રકારનું મતદાન મથક અહીં જોવા મળી રહ્યું છે। આપણે આશ્ચર્ય થશે કે આ મતદાન મથક એવું મોડેલ મતદાન મથક છે સરકારનું કે જ્યાં અહીં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે પણ શૌચાલય કે પીવાના પાણી જેવી સામાન્ય સુવિધાઓ પણ નથી। અહીં આપણી સાથે પોલિંગ એજન્ટ છે, શું નામ છે આપનું? મારું નામ પંકજભાઈ ઢોલરિયા। પંકજભાઈ, તમે આ મતદાન મથક પર છો। ભારતીય વિદ્યાલય નામનું આ મતદાન મથક છે, જે પહેલા અહીં ભારતીય વિદ્યાલય નામની શાળા કાર્યરત હતું। અહીં શું શું અસુવિધાઓ છે? અહીંયા તો ખાસ અસુવિધામાં તો કોઈ પણ જાતની અહીંયા ટોયલેટ અથવા બાથરૂમની કઈ વ્યવસ્થા નથી, અને બીજા નંબરમાં હું એમ કહું તો આખું બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં છે, અને જનરેટર પણ ચાલુ કાલનું છે એટલે એનો પણ ઘોંઘાટ બહુ આવે છે, અને કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા નથી। આખા બિલ્ડિંગમાં ટૂંકમાં ઉપર છતમાંથી પોપડા પડે છે, એટલે આખું બિલ્ડિંગ છે એ ફેલ કન્ડિશનમાં લાગે છે। અહીંયા જે મતદાતાઓ આવે છે તે પણ આખું બિલ્ડિંગ જોઈને ખૂબ દુઃખ વ્યક્ત કરે છે કે આમાં તો આ બધું ગમે ત્યારે પડે એવી પરિસ્થિતિ છે, અને પોપડા તો કન્ટિન્યુ ખૈરા જ કરે છે આમાં। આ એક એવું મતદાન મથક છે કે જ્યાં શૌચાલય જેવી પાયાની કે સામાન્ય પ્રાથમિક કહી શકાય તેવી સુવિધા પણ નથી। હજારો મતદારો અહીં મતદાન કરવા માટે આવવાના છે। મતદારો માટે તો પછીની વાત છે, પરંતુ અહીં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે પણ સરકારે કોઈ જાતની વ્યવસ્થા કરી નથી। એક બાજુ સરકાર મોડલ પોલીસ સ્ટેશન સહિત અનેક સરકારી મોડલ બિલ્ડિંગોની વાતો કરે છે, પરંતુ મતદાન મથક જેથી મહત્વનું છે, લોકશાહીનો પાયો ગણાય છે, તેવા આજે લોકશાહીના પર્વમાં પણ સરકારી કર્મચારીઓને પણ મુશ્કેલી વેઠવી પડે છે। શૌચાલય જેવી સુવિધા નથી, જર્જર બિલ્ડિંગ, ગમે ત્યારે પોપડા પડે અને મોતનો ભય મતદારોને નહીં પરંતુ સરકારી કર્મચારીઓને પણ સતાવી રહ્યો છે। ત્યારે આ વાતને લઈને સમગ્ર પોરબંદર શહેરમાં ખાસ તો એવો રોષ જોવા મળી રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક ખાનથી, ગુજરાતની પોરબંદર।